મધ્ય ગુજરાતમાં આમ તો વરસાદ અન્ય ભાગોની સરખામણીએ ઓછો આવે છે, પણ આ વખતે તો ભાઈ માવઠાએ મધ્ય ગુજરાતના ખેડૂતોને પણ રાતા પાણી રડાવ્યા છે। નુકસાનીના દ્રશ્યો મધ્ય ગુજરાતથી પણ સામે આવ્યા છે, જે અન્નદાતા માટે ખૂબ જ ચિંતાજનક છે। મહેનત કરીને પાક પકવ્યો, હવે એ જ પાકને માવઠામાં પલળતો જોવા ખેડૂતો મજબૂર છે, અને જે થોડો ઘણો પાક બચાવી શકે એ સંઘર્ષમાં તેઓ લાગી ગયા છે। પહેલા અતિવૃષ્ટિએ રડાવ્યા, હવે માવઠાએ વારો પાડ્યો। કુદરત તો જાણે અન્નદાતાથી રૂઠી ગઈ છે। અન્નદાતાની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે કુદરત। દિવાળી પછી એવી આશા હતી કે લણણી કરીને પાક માર્કેટમાં આપશે તો ખેડૂતોના ઘરે દિવાળી આવશે, પરંતુ અહીંયા તો હોળી થઈ ગઈ। દ્રશ્યો છે આણંદ જિલ્લાના, જ્યાં કાપડી સમયે માવઠું એવું આવ્યું કે ડાંગરના પાકને બગાડી ગયું। અગાઉ ઓછો ભાવ અને પછી હવે માવઠું, જેનાથી ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે। એક તરફ વરસાદી માહોલમાં વેપારીઓએ ડાંગરની ખરીદી બંધ કરી છે, તો બીજી તરફ માવઠાના કારણે તાડપત્રીથી પોતાના ડાંગરને બચાવવા ખેડૂતો મજબૂર બન્યા છે। આ સંઘર્ષ જોવો અન્નદાતાનો। માંડ થોડા પૈસા આવી જાય આ પાકથી, એવા પ્રયાસમાં છે તાડપત્રી ઢાંકવામાં લાગી ગયા છે। મોડી રાતથી જ ધીમી ધારે વરસાદ આણંદ જિલ્લામાં શરૂ હતો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોના મનમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। કુદરતની સામે ધરતીપુત્ર ફરી એકવાર લાચાર બનતો દેખાઈ રહ્યો છે। ડોંગરમાં તો હવે આપણને એવું હતું કે ડોંગર જશે તો પૂરા મળશે, હેણો તે ભરાઈને ડોંગરનું બધું હલે બગડી ગયું। હવે શું મળવાનું? પાણી ભરાઈ ગયું, હવે કશું ના થાય, બધું કોવાઈ જવાનું। હવે વરસાદ કેવો પડ્યો? વરસાદ તો આખી રાત પડ્યો, હવે કશું એ ના થાય। હવે જે ખેડૂતોને મળવાનું તે કશું મળે નહીં, હવે એમ પતી ગયું। હવે ડાંગરનો પાક પલળી જતા આણંદના ખેડૂતોના પાકમાં પણ નુકસાન જવાની ભીતિ છે, જેથી સરકાર સામે આશા રાખીને એક સરકાર જ આશા છે તેવું કહી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં પણ માવઠારૂપી આફત વરસી। ખાનપુર તાલુકામાં કમોસમી વરસાદથી બધે પાણી થઈ ગયું। પર્યટન સ્થળ બાકોરના રસ્તાઓ પર તો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, જેથી વાહન વ્યવહારને પણ અસર થઈ। બાબલિયાથી રાજસ્થાન હાઈવે માવઠાના પાણીમાં ડૂબી ગયો। વગર સિઝનનો વરસાદ ખેડૂતો માટે તો જાણે વિલન બનીને આવ્યો છે, કારણ કે મગફળી, સોયાબીન, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે। મહીસાગર જિલ્લાના સંતરામપુરના સરસણ ગામના ખેડૂતોના માથે તો જાણે આભ ફાટ્યું છે। જિલ્લામાં મુખ્યત્વે ડાંગરનો પાક લેવામાં આવે છે, અને તન તોડ મહેનત પછી પાક ઉતારવાના સમયે જ માવઠાનો માર દુશ્મન બનીને આવ્યો। સંતરામપુર તાલુકો મહીસાગર જિલ્લાની અંદર નાના ખેડૂતો જે ડડલ 2 એકરની અંદર પડી ગયા છે, એક જાનવરોનો ત્રાસ છે, અને તેમાંથી કુદરતે આ 2 દિવસથી વરસાદ પડવાથી અત્યારે લોકોના પાક ઉપર પાણી ફરે છે। લોકોને બિચારા રોજી રોટી ખાવા પર કોઈ અત્યારે એમનો આધાર એવો નથી। સરકાર સામે સરકારની ફરિયાદ કરી રહ્યો છે આ ધરતીપુત્ર, કારણ કે માવઠાના કારણે હેરાન પણ એ જ થાય, અને સહાય ન મળવાથી પરિવારને ખવડાવે શું એ ચિંતામાં એ જીવનથી હારી જાય। સરકારશ્રીને એટલે વિનંતી છે કે નાના ખેડૂતો મહીસાગરમાં સર્વે કરાય અને એમને વળતર મળે એવી આશા। મોટા બહાર સૌરાષ્ટ્રની એ બાજુ દર વખતે વળતર મળે જ છે, પણ મહીસાગર જિલ્લાની અંદર કોઈ વાર વળતર મળ્યું નથી। સરકારશ્રીને એટલું કહેવું છે કે મહીસાગરની સર્વેયું કરાઈ અને વળતર મળે એવી અમારી ખેડૂતોની માંગ છે। માવઠાના કારણે ખેતરોમાં દયનીય દ્રશ્યો છે, તો હિલ સ્ટેશન પર આહલાદક નજારો કેદ થઈ રહ્યો છે। પાવાગઢના ડુંગર પર ધીમી ધારે વરસાદથી રમણીય નજારો કેમેરામાં કેદ થયો। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ભક્તોની ભીડ ઉમટી હતી। અચાનક વાતાવરણના પલટાના કારણે પંથકમાં ઠંડક પ્રસરી હતી। પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ થવાના આરે લાવી દીધા છે। જિલ્લામાં આ વર્ષે ડાંગરનું કુલ વાવેતર 49,123 હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું હતું, જેમાંથી મોટાભાગના વિસ્તારોમાં ઉભા પાકને નુકસાન ગયું। કાપેલા અને ખેતરમાં મૂકેલા પાકમાં પાણી ભરાઈ જવાથી ડાંગરના દાણા
ખોરા પડી ગયા છે અને બગડવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પંચમહાલના તમામ તાલુકાઓમાં ગઈકાલથી સતત પડી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ઊભા પાક ખેતરમાં પડી ગયા છે, જ્યારે કાપણી પછી ખેતરમાં સુકવવા મૂકેલા પૂળા પલળીને નષ્ટ થઈ ગયા છે. ખેડૂતોએ જણાવ્યું કે અમે મહેનતથી પાક તૈયાર કર્યો હતો, પરંતુ આ માવઠાના વરસાદે બધું બગાડી નાખ્યું. હવે ખેડૂતોની માંગ છે કે સરકારે તાત્કાલિક સર્વે કરી વળતર આપવું જોઈએ. 100% પાકી શકે એવી ડાંગરમાં હવે 100% નુકસાનનું અનુમાન ખેડૂતો સેવી રહ્યા છે. આમ મધ્ય ગુજરાતના ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખાસ કરીને એમની ફરિયાદ એ જ છે કે સૌરાષ્ટ્રના ખેડૂતોને સહાય મળી જાય છે, પણ મધ્ય ગુજરાતના ખેડૂતો સામે સરકાર કેમ નથી જોતી તે સવાલ તેઓ પૂછી રહ્યા છે. આણંદથી સંવાદદાતા ઘનશ્યામ પટેલ, મહીસાગરથી સંવાદદાતા વિશાલ પારેખની સાથે પંચમહાલથી સંવાદદાતા વિવેક સુથારનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.